હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. ભારતીય બજાર ગઈકાલે શાનદાર તેજી બાદ આજે ફરીથી હવે ગિફ્ટ નિફ્ટીથી ઘટાડાના સંકેત છે. તો આ ઘટાડાના સંકેત વચ્ચે બ્લેક ફ્રાઈડે રહેશે, ફેબ્યુલસ ફ્રાઈડે રહેશે કે ફ્રી ફ્રાઈડે રહેશે, એ વચ્ચે આજે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનું છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આજે આપણે બનાવવાની છે. ટીમ ઇન્ડિયાની જે રીતે ગઈકાલે જીત થઈ એ જ રીતની આજે આપણી ટીમ બનાવવાની છે. તો આવો સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે ખરાબ વૈશ્વિક સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 170 અંકના ઘટાડા સાથેના ઓપનિંગના સંકેત. એફઆઈની કેશમાં સતત 5મા દિવસે વેચવાલી. એશિયન બજારમાં પણ દબાણ. યુદ્ધની અમેરિકન અર્થતંત્રને અસર થવાની શક્યતાથી અમેરિકન બજારમાં ગઈકાલે જોવા મળ્યો ભારે ઘટાડો. અમેરિકાએ ભારતીય કંપનીઓને મોટી રાહત આપી. ભારતીય ઓઇલ કંપનીઓને રશિયન ક્રૂડ ખરીદવા માટે તાત્કાલિક 30 દિવસની છૂટ આપવામાં આવી. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેનનું નિવેદન. અગાઉ ભારત પર રશિયન ક્રૂડ ખરીદવા બદલ વધારાના 25% ટેરિફ લગાવવામાં આવ્યા હતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધ 7મા દિવસે વધુ ભીષણ બન્યું. અમેરિકાએ 200થી વધુ સ્થળો પર હુમલો કર્યો. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું કે યુદ્ધ વિરામના સમાચાર ખોટા છે. ટ્રમ્પે કહ્યું ઈરાન બાદ હવે ક્યુબાનો વારો. બીબી ફિનટેકમાં આજે મોટી બ્લોક ડીલ શકે. અંદાજે 2% ડિસ્કાઉન્ટ પર થઈ શકે છે બ્લોક ડીલ. કેનસેટ ક્લાઉડ વેચી રહ્યું છે પોતાની ભાગીદારી. રોમાંચક મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવી. ભારત T20ના ફાઇનલમાં પહોંચી. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સાથે ફાઇનલ મેચ રમવામાં આવશે. સંજુ સેમસન મેન ઓફ ધ મેચ. સો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં હવે ગ્લોબલ ક્યુઝ આપણે નજર કરીએ. પરંતુ ગઈકાલે તમે જો બહુ સરસ ભારતીય ટીમ જે વિજેતા થઈ છે અને હવે ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે હું ગઈકાલે એક વસ્તુ નોટિસ કરતો. એકચ્યુઅલી હું થોડો ધોનીનો ફેન છું. એટલે ગઈકાલે તમે જો 7 વિકેટ ઇન્ડિયાની પડી, 7 વિકેટ તમે જો ઇંગ્લેન્ડની પડી અને જીત્યું આપણે કેટલા રનથી? તો 7 રન. ગઈકાલે આવે તો ધોની સ્ટેડિયમમાં જોવા મળે. સો થાલા ફોર અ રીઝન ઓટોમેટિક થઈ જાય છે. સો હવે સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કે હવે ગ્લોબલ ક્યુઝ આપણને શું જોવા મળી રહે છે. તો ગ્લોબલ ક્યુઝ છે કે જે સારા જોવા નથી મળી રહ્યા. ગ્લોબલ ક્યુઝ તમે જોશો તો આપણને જે વૈશ્વિક સંકેત છે, ગઈકાલે અમેરિકન બજાર છે કે જેમાં ભારે કડાકો આપણને જોવા મળ્યો હતો, રાઈટ. ડાઉ જોન્સ તમે જોશો તો આપણને ગઈકાલે 784 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. એ બાદ તમે નજર કરો તો ઇવન નેસ્ટેક છે કે જેમાં 5% જ કમજોર. એટલે ચાન્સીસ છે કે આજે આપણા જે ભારતીય બજાર છે એમાં એટલો ઘટાડો ના પણ જોવા મળે. પરંતુ હવે આપણે જો વાત કરીએ ગિફ્ટ નિફ્ટીથી તો આપણને 175 અંકનો જે ઘટાડો જોવા મળી રહ્યો છે તો 175 અંકના ઘટાડા પાછળ નિકેઈ તમે નજર કરો ખાસ કરીને તો નિકેઈમાં પણ આપણને આજે સવારે ઘટાડા સાથે ઓપનિંગ હતું પરંતુ અત્યારે પોઝિટિવ થઈ ગયો એટલે ત્યાં પણ સુધારો છે. હાલ 150 પોઈન્ટની મજબૂતી છે. વાત કરીએ જો યુએસ ફ્યુચર્સથી તો યુએસ ફ્યુચર્સમાં પણ મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ. ખાસ કરીને તમે જોશો તો નેસ્ટેક ફ્યુચર્સમાં સારી મજબૂતી છે. એટલે ચાન્સીસ છે કે આજે આઈટી કંપની થોડું આજે આપણને બેટર પરફોર્મન્સ આપી શકે છે. તો આવો હવે આજે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આજે તમારા માટે અમે જે રેડી કરી છે મેં અને અજય, તેની ઉપર આપણે આગળ વાત કરીએ. તો અજય ગુડ મોર્નિંગ. જણાવો કે હવે આજના દિવસે જ્યારે ઘટાડા વચ્ચેના ઓપનિંગના સંકેત છે તે બધા વચ્ચે તમારા બેસ્ટ 10 સ્ટોક્સ તમે કયા આપણા દર્શકો માટે લઈને આવી રહ્યા છો? માર્કેટમાં ક્યાંને ક્યાં જોવા મળી રહ્યા છે તો સ્ટોક બી ટીમ આપણે એ રીતની લઈને આવે છે. તો શરૂઆત કરીએ ડૉક્ટર રેડ્ડીઝ. ડૉક્ટર રેડ્ડીઝ જો અહીંયા કંપનીના જે શ્રીલુકમ પ્લાન્ટ હતા એની અહીંયા મંજૂરી મળી ગઈ છે યુએસએફડી તરફથી. જે કંઈક ઓબ્ઝર્વેશન આવ્યા હતા એને ક્યાંને ક્યાં જે EIR જે અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે જે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં આવેલા જે ફોર્મ્યુલેશન અને મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે યુએસએફડી અહીંયા તરફથી EIR મળ્યા છે. મતલબ EIR મતલબ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ. એમાં કંઈ અહીંયા અત્યારે જોવા નથી મળ્યું. એટલે ડૉક્ટર રેડ્ડીઝ ક્યાંને કે યુએસએફડી તરફથી મંજૂરી અને EIR રિપોર્ટ બંને મળી ગયા છે. ક્યાંને કે જો સ્ટોક માટે પોઝિટિવ સમાચાર છે તો ડૉક્ટર રેડ્ડીઝ ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ GRSC. GRSC જે ઓવરઓલ ગાર્ડન રીચ બિલ્ડર અહીંયા બી જો ક્યાંને ક્યાંય ડિફેન્સિએટર છે અને જે તણાવ ચાલી રહ્યા છે તો ડિફેન્સિએટર સ્ટોક ખાસી મજબૂતીમાં અહીંયા જોવા મળી શકે છે. તો કંપનીએ ભારત ફોર્જ સાથે અહીંયા જે MOU સાઇન કર્યા છે કે ડિફેન્સ નોન ડિફેન્સ સેગમેન્ટ માટે અને એડવાન્સ નેવી સિસ્ટમ બનાવવા માટે ટોટલ MOU કર્યા છે. અને ક્યાંને ક્યાંય ડિફેન્સ સ્ટોક જો ગઈકાલે બી સારી મજબૂતીમાં આપણને જોવા મળે છે. BL મજડોક ઓવરઓલ વાત કરીએ હોચિન શિપયાર્ડ અને આજે બી જો કન્ટિન્યુઅસલી MOU સાઇન કર્યા છે ડિફેન્સ રિલેટેડ જે તણાવ માટે તો ક્યાંને કે GRSC આ સ્ટોક બી છે કે સારું મોમેન્ટમ આજે પણ જોવા મળી શકે છે. તો શરૂઆતી બંને સ્ટોક એમાં વાત કરીએ ડૉક્ટર રેડ્ડીઝ અને GRSC બંને સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલીસ કેમિક છે. ઓકે, તો પહેલા બે સ્ટોક છે અજય તરફથી જે અહીંયાથી આપણે સાંભળે. હવે મારા બે શરૂઆતની આપણે વાત કરી લઈએ. સ્ટોક સૌથી પહેલાં હું લઈને આવવા માંગીશ ટેકનિકલ ચાર્ટ. એઝ યુઝ્યુઅલ હું શરૂઆત કરતો હોઉં છું શરૂઆતથી ટેકનિકલથી. ગઈકાલે તમે જોશો તો બે સ્ટોક હતા જે મને બહુ પસંદ આવ્યા હતા કારણ કે ટેકનિકલી બહુ સરસ ક્લોઝિંગ હતું. એક છે ડેટા પેટર્ન અને બીજો છે નવીન ફ્લોરિન.
નવીન ફ્લોની આપણે ગઈકાલે પણ વાત કરી હતી, મેં શેર કર્યું હતું, અને ઇવન ડેટા પેટર્ન તમે જો આપણે એની પહેલાં પણ લીધો. હવે ડેટા પેટર્ન સૌથી પહેલાં ટેકનિકલ ચાર્ટ તમને સ્ક્રીન ઉપર બતાવીશ. તો એમાં તમે નજર કરશો તો આપણને બહુ જ સરસ આપણને ટેકનિકલી સેટઅપ બન્યું છે. તમે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એમાં તમે જુઓ, જે ઉપરની જે લાઇન જે છે ને, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ જે બ્લેક લાઇન એ તમારું લેવલ કયું હતું? 3139, 3140. પહેલાં તમે ત્યાંથી રાઉન્ડ બોટમ ફોર્મેશન મને ફેલ ગયા, ફરી તમે રાઉન્ડ બોટમ અને હવે તમે ઉપર ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું. બ્રેકઆઉટમાં ફરી કન્ફર્મેશન કેમ છે ખબર? કારણ 3-4 દિવસ તમે જો એની ઉપર જ તમે ટકી રહ્યા છો. ગઈકાલે એક્ઝેક્ટલી ત્યાંથી તમે બાઉન્સ બેક આવે, એટલે ચાન્સીસ કે ફાઇનલી આ બ્રેકઆઉટ ઉપરની તરફ આપણને સારું એવું આપણને એક એક્શન જોવા મળી શકે. એટલા માટે ડેટા પેટર્ન છે કે જેને આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે નવીન ફ્લોરિંગ. નવીન ફ્લોરિંગમાં પણ તમે જો બહુ સરસ સેટઅપ બન્યું છે. ઇવન ગઈકાલે મેં સોશિયલ મીડિયામાં પણ આ વસ્તુ શેર કરી હતી કે તમે આજે ઇનસાઇડ બાર આપણને ગઈકાલે બન્યું છે, અને જેવું આપણને બ્રેકઆઉટ કર્યું ત્યારે મેં વાત કરી હતી કે આમાં એક્શન સંભવ છે, કારણ કે કોન્ફિડન્સ આપણને સારો એવો જોવા મળ્યો હતો. અને જ્યારે માર્કેટ ઓવરઓલ શરૂઆતના પહેલા સેશનમાં કન્સોલિડેશનમાં હતું ત્યારે આ સ્ટોક વન વે તેજી બતાવી રહ્યો હતો, અને આપણે વાત કરી હતી કે ઉપરની તરફ સારી એવી એક્શન આપણને જોવા મળી શકે, અને એવું જ કંઈક આપણને ગઈકાલે થયું. પરંતુ હજુ પણ ઇનસાઇડ બારનું જે રેન્જ છે એ ઘણી મોટી છે, એટલા માટે ચાન્સીસ છે કે ગઈકાલે હાઈ પર ક્લોઝિંગ થયું છે, એટલે હજુ પણ આપણને ફર્ધર એક્શન આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. એટલે ટેકનિકલી સ્ટોક બહુ મજબૂત છે, એટલા માટે ડેટા પેટર્ન અને નવીન ફ્લોરિંગ બંનેને આપણે ટેકનિકલ આધારિત આજે દિવસે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. આજે બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક જોઈશું બંને સમાચાર બેઝ ઉપર રહેશે, પણ એમાં વાત કરીએ પીબી ફિનટેક. પીબી ફિનટેક જોઈએ કે એના કે જે બ્લોક ડીલના સમાચાર છે કે કંપનીમાં 700 કરોડ રૂપિયા આજુબાજુ જે બ્લોક ડીલ થવાની છે. ટેન્શન ક્લાઉડ અહીંયા પોતાની હિસ્સેદારી વેચી શકે છે. ટેન્શન ક્લાઉડ એની પાર્ટનરશિપ પ્રમોટર હિસ્સેદારી છે. ઓવરઓલ જોશું આજે બ્લોક ડીલ છે 80% આજુબાજુ ડિસ્કાઉન્ટમાં અહીંયા ક્યાંને કંઈ થવાની છે, એટલે ઓવરઓલ પીબી ફિનટેક માટે નેગેટિવ સમાચાર છે, કારણ કે ડિસ્કાઉન્ટ પર ક્યાંને કંઈ બ્લોક ડીલ થાય મોટા અમાઉન્ટની, એટલે થોડો દબાણ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો પીબી ફિનટેક ન્યૂઝ બેઝ આપણે ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા જો ક્યાંને કંઈ જે ફ્યુલ જે એક્સપોર્ટ ઉપર ક્યાંને કંઈ રોક લગાવી છે, સ્ટેટ ઓફ હોર્મઝ જે રોકાવટ લગાવવામાં આવી છે, પણ ક્યાંને કંઈ પોઝિટિવ સમાચાર એ હતા કે જે રશિયન ક્રૂડ હવે ક્યાંને કંઈ જે 30 દિવસ માટે આપણને છૂટ મળી ગઈ છે. તો બધી જે રિફાઇનિંગ કંપની છે એના માટે પોઝિટિવ સમાચાર છે. તો ઓઇલ ઇન્ડિયા અહીંયાથી જે સારા સમાચાર ક્યાંને કંઈ જે ક્રૂડ રિલેટેડ કંપનીઓ માટે થોડા દિવસ માટે આવ્યા છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. તો પીબી ફિનટેક ઇન રેડ રહેશે અને ઓઇલ ઇન્ડિયા ઇન ગ્રીન લાઇન ચાલશે. કેમ છે? ઓકે, તો આવો નેક્સ્ટ મારા બે સ્ટોક વાત કરી લઈએ. મારી ટીમમાં નેક્સ્ટ સાઇડ કરવા માંગીશ. પહેલો છે અંબર એન્ટરપ્રાઇઝ. અંબર એન્ટરપ્રાઇઝમાં ગઈકાલે સરસ મોમેન્ટમ હતું, કારણ કે અહીંયા એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે જોશો તો એક બલ્ક ડીલ કરવામાં આવી છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે તમે જોશો 2.41 લાખ અહીંયા એમણે શેરમાં ખરીદી કરી છે, અને એમણે કુલ 184 કરોડની આ એમની ટોટલ વેલ્યુ છે. અને જે પ્રાઇસની જો વાત કરીએ તો 650 પ્રતિ શેરના ભાવે તેમણે ટોટલ 2.41 લાખ શેર ખરીદ્યા છે. એટલે સમાચાર પોઝિટિવ છે કે જ્યારે પણ કોઈ મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી કરતું હોય છે તો એને 2-3 દિવસ સુધી એક સ્ટોક પોઝિટિવ રિએક્ટ આપતો હોય છે. એટલા માટે અંબર એન્ટરપ્રાઇઝ છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને ઓલરેડી તમે જોવો તો ડેટા સેન્ટરવાળા જે પણ સ્ટોક છે ખાસા 3-4 દિવસમાં પીટી આવી ગયા છે, એટલા માટે આ સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે મોઇલ. મોઇલ તમે જોશો તેમના જે મેંગેનીઝ ઓરમાં તેમનો જે ભાવ છે એ કિંમતમાં ફરીથી વધારો કરવા જઈ રહ્યો છે, કે એમનો જે ફેરો ગ્રેડ જે મિનિમમ 44% જે છે એમાં એનાથી વધારે જે પણ છે દરેકમાં તેઓ ભાવ વધારો કરવા જઈ રહ્યા છે, અને 2%નો ભાવ વધારો કરવા જઈ રહ્યા છે. અને જે નવી કિંમત જે છે એ ખાસ કરીને હવે એ 1 માર્ચ 2026થી ઓલરેડી લાગુ અહીંયાથી કરી દીધી છે. એટલા માટે આજે સમાચાર છે, એના કારણે મોઇલ છે કે જે ખાસ કરીને આજે એક્શનમાં આજે આપણને જોવા મળે છે, અને એક્શન પોઝિટિવ આપણને જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ બંને સ્ટોક જોઈએ તો નેક્સ્ટ બંને સ્ટોક બી સમાચાર બેઝમાં વાત કરીએ ઓએનજીસી. જેમ ઓઇલ ઇન્ડિયામાં હતું સેમ ઓએનજીસી, કે ઓએનજીસીને જોઈશું કે જે એક્સપોર્ટ છે સૌથી વધારે છે, અને ક્યાંને રિફાઇનિંગમાં સૌથી મોટો બેનિફિટ આપણે જો રિલાયન્સ અને ઓએનજીસીને થાય છે, જે ક્રૂડ ઓઇલની થાય છે. તો ગઈકાલે બી જો બંને સ્ટોક સારી મજબૂતીમાં હતા, અને જે સમાચાર આવ્યા છે કે રશિયન ક્રૂડ હવે ક્યાંને 30 દિવસની છૂટ મળી ગઈ છે, અને ગઈકાલે બી જે સમાચાર આવ્યા હતા જે ઓઇલ રિલેટેડ કંપનીના બી જો ક્રૂડ પર રૂકાવટ આવશે તો જે જીઆરએમ માર્જિન છે એમાં પણ મોટો અહીંયા સુધારો જોવા મળી શકે છે. જે ગ્રોસ ઇમ્પેક્ટ માર્જિન છે ઓવરઓલ એમાં પણ મોટી ઇમ્પેક્ટ જોવા મળી શકે. એના લીધે ઓએનજીસી રિલાયન્સ જે મોટી રિફાઇનિંગ કંપની છે એને ફાયદો જોવા મળી શકે છે. તો ઓએનજીસી આપણે આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ હિન્ડાલ્કો. હિન્ડાલ્કો જો જે એલ્યુમિનિયમની પ્રાઇસમાં જે નેશનલ એલ્યુમિનિયમ હિન્ડાલ્કો વેદાંતા જે પોઝિટિવ હતા, તો હિન્ડાલ્કો આજે કાંઈ ને કાંઈ લઈને ચાલીશ કે એલ્યુમિનિયમ પ્રાઇસમાં જે વધારો જોવા મળ્યો છે, પ્રાઇસ તો લાગુ થઈ જ ગઈ છે, એના લીધે જો એલ્યુમિનિયમ જે કતાર ઓવરઓલ વેસ્ટ એશિયાથી આપણે વાત કરીએ 9% આજુબાજુ હિસ્સો આવે છે. ડિમાન્ડ બહુ સારી છે, પણ ક્યાંય ને ક્યાંય જો પ્રાઇઝિંગમાં વધારો કર્યો છે એ જે સ્ટોકમાં બી સારી મોમેન્ટમ ગઈકાલે બી જોવા મળી હતી, અને એલએમઈ પર બી જો એલ્યુમિનિયમની પ્રાઇસ 4 વર્ષના હાઈ પર ક્યાંય ને ક્યાંય ટચ થતી આપણને જોવા મળી છે. તો હિન્ડાલ્કોને બી જે સ્ટોક છે એલ્યુમિનિયમ રિલેટેડ છે તેને બી મોટો ફાયદો અહીંયા જોવા મળી શકે છે. ગઈકાલે બી સ્ટોક જો 4 થી 5% મજબૂતી હતી, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ જોવા મળી શકે છે. તો હિન્ડાલ્કો જે પ્રાઇસ બેઝ અને જે ન્યૂઝ બેઝ સમાચાર છે એના લીધે ઇન ગ્રીન ચાલશું, અને ઓએનજીસી પણ જે સારા સમાચાર છે એના લીધે ઇન ગ્રીન રહેશે. કેમ છે? ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક વાત કરીએ. તો પહેલો સ્ટોક છે એ લઈને ચાલવા માંગીશ તો એ છે હિન્દુસ્તાન ઝિંક.
હવે ગઈકાલે તમે જોશો તો 2-3 દિવસથી થોડુંક સોના ચાંદીમાં મામૂલી ઘટાડો આવતો, પરંતુ આજે સવારથી તમે જોશો ઇન્ટરનેશનલ ભાવમાં ચાંદીના કિંમતમાં વધારો થયો છે. ઓલમોસ્ટ 2 થી 2.5% તમે જો ભાવ વધારો થયો છે અને ભાવ ફરીથી $84 પાર પહોંચી ગયો છે. અને ચાંદીના ભાવમાં વધારો થયેલો ઓબ્વિયસલી કે સીધી પોઝિટિવ અસર આપણને અહીંયા હિન્દુસ્તાન ઝીંકમાં થતી હોય છે. એટલા માટે આ સ્ટોક છે કે જે છેલ્લા કેટલાય ટાઈમથી થોડું અંડર પરફોર્મન્સ અને એક રેન્જ બાઉન્ડ રહ્યો છે, તો આજે ચાન્સીસ છે કે થોડુંક આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે. એટલા માટે હિન્દુસ્તાન ઝીંક છે ચાંદીના ભાવમાં વધારો થયો છે, એ કારણે આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઓર્કલા ઇન્ડિયા. ઓર્કલા ઇન્ડિયા એટલા માટે લાઈન ચાલી રહ્યો છે કારણ કે એ બ્રોકરેજ હાઉસ દ્વારા પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવે છે. બ્રોકરેજ હાઉસ તમે જોશો તો સિટી દ્વારા ખરીદારીની સલાહ છે, બાય રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ $750 પ્રતિ શેરનો આપવામાં આવે છે. એમનું જે ખાસ કરીને એમનું કહેવું છે કે જે રિજનલ જે લીડરશિપ જે છે એમની ઓલરેડી જે કંપનીની, એ અહીંયાથી કંપનીને સારો એવો ગ્રોથ આપી શકે છે. એટલે ઓવરઓલ એમના જે ગ્રોથને લઈને અહીંયા બહુ પોઝિટિવ છે સિટી, અને એ કારણે તેમણે બાય રેટિંગ આપે છે. એટલે આપણે ઓર્કલા ઇન્ડિયા અને સાથે સાથે આપણે જેમ વાત કરી હિન્દુસ્તાન ઝીંક, આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ દર્શક મિત્રો 6 સ્ટોક અજય તરફથી, 6 સ્ટોક મારા તરફથી આપણે એડ કરી લીધે. હજુ પણ બંને ટીમમાં 4 સ્ટોક એડ કરવા માંગે, મીન્સ કે તમારા માટે હજુ 8 સ્ટોક છે કે જે અમે બતાવીશું કે આજે વોચલિસ્ટમાં કયા એડ કરવા. તો જોડાઈ રહેજો. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક વાત આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ટોટલ 6 સ્ટોક મારા તરફથી, 6 સ્ટોક અજય તરફથી વાત કરી લીધી. બીજા 4 સ્ટોક બાકી છે. તો પહેલાં 2 સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે ટેકનિકલ કારણ. ટેકનિકલ બ્રેકડાઉન, બ્રેકઆઉટ નહીં પરંતુ બ્રેકડાઉન છે 2 સ્ટોકમાં. એટલા માટે બંને સ્ટોક છે હું રેડ લઈને ચાલવા માંગીશ. પહેલો સ્ટોક છે કેમ્પસ એક્ટિવવેર. તમે જે ચાર્ટ જોશો ગઈકાલનું જે ક્લોઝિંગ છે ક્યાંક ને ક્યાંક આજે નિરાશા કરી શકે, ઓલરેડી માર્કેટ સપોર્ટમાં નથી. તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે તમે ચાર્ટ નજર કરો, તેમાં તમને જે ગઈકાલનું ક્લોઝિંગ તમે નજર કરશો તો એમાં ક્યાંક ને ક્યાંક આપણને એક ડાઉનફોલ જોવા મળ્યો હતો. અને તમે જોશો તમે ટોટલ 3 રેડ લાઇન જે ડ્રો કરેલી છે, 3 રેડ લાઇનમાં તમે નજર કરશો તો પહેલાં જે લેવલ હતું એ હતું 255, એનું તમને સપોર્ટ મળ્યો નહીં, તમે નીચે આવે. પછી આવે 242, ત્યાંય તમે સપોર્ટ લીધો નહીં, તમે ત્યાંથી નીચે આવે. અને હવે તમે જો ગઈકાલનું ક્લોઝિંગ, એક તો લો તો તમે લો તો બનાવી રહ્યા છે 3 દિવસથી, પરંતુ ગઈકાલનું જે ક્લોઝિંગ છે ને એ આગલા દિવસના લોથી નીચે આવે છે. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા આજે ફર્ધર ડાઉન સાઇડ જોવા મળી શકે છે. જો ગઈકાલનો લો જે હતો 236 એ આજે બ્રેક થાય છે તો પછી ફર્ધર વધારે આપણને એક સારો જોવા મળી શકે. એટલા માટે કેમ્પસ એક્ટિવર છે કે જેને આજે આપણે રેડ લાઈન ચાલીશું કારણ કે ટેકનિકલ સેટઅપ નેગેટિવ છે. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એજી સ્વોપાક. આ પણ ગઈકાલે નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં હતો અને અહીંયા તમે જોશો તો ચાર્ટ સેટઅપ નેગેટિવ થયું છે. તમે જોશો તો ₹198 આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ હતો કે જ્યાં ફર્ધર તમે જોશો તો આગળ આપણને જાન્યુઆરી મહિનામાં સરસ સપોર્ટ લીધો, પરંતુ ફાઇનલી ત્યાં ડબલ બોટમ બન્યા અને ડબલ બોટમનું બ્રેકડાઉન મળ્યું છે. એટલા માટે અહીંયા પણ તમે જોશો તો ઓલમોસ્ટ નીચે જ ક્લોઝિંગ થયું છે. એટલા માટે ચાન્સીસ છે કે આજે અહીંયા ફર્ધર એક આપણને નેગેટિવિટી જોવા મળી શકે. એટલે કેમ્પસ એક્ટિવવેર અને એજી સ્વોપાક આ બંને સ્ટોક છે કે જે ટેકનિકલી કમજોર છે. એટલા માટે બંને સ્ટોકના આજે આપણે રેડ લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક જોઈએ તો નેક્સ્ટ હું ટેકનિકલ જ લઈને આવીશ. એમાં વાત કરીએ બંને ડિફરન્શિએટેડ સ્ટોક છે કંઈ ને કંઈ. તો BL પહેલાં લઈને આવો. BL ચાર્ટ સ્પેસ જો સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ અહીંયા જોવા મળે છે. માર્કેટ માઇનસ હતું પણ BL જો કન્ટિન્યુઅસ આપણને 3 દિવસથી સારી પોઝિટિવ અહીંયા જોવા મળતી હતી. તો BL આપણે એકવાર ચાર્ટ સ્ક્રીન પર લઈને, BL જો ટેકનિકલ ચાર્ટ આપણે ફ્લેગ પેટર્ન જો સ્ટોકમાં જે સ્ટ્રક્ચર જોવા મળ્યું છે અને ફ્લેગ પેટર્નમાં જો ફાઇનલી સ્ટોક જો બ્રેકઆઉટ આગળથી 460 છે, 462 આજુબાજુ આજે ફર્ધર થોડું બી ગેપ ઓપનિંગ થાય છે. ફાઇનલી તે બ્રેકઆઉટ આવશે ઓવર જો ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ અને ઇનસાઇડ બાર બી આજુબાજુ બન્યું. જો ફાઇનલી 462 જો લેવલ કહી રહ્યો છું એની ઉપર જો બ્રેકઆઉટ સ્ટોક આજે ટકી ગયો, ફાઇનલી સારું સ્ટ્રક્ચર 950 ખાઈ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે BL જે ડિફરન્શિએટેડ સ્ટોક સારા મોમેન્ટમમાં છે અને હમણાં તણાવને લીધે ચાલી જ રહ્યા છે. તો BL ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે, આજે બી મોમેન્ટમમાં જોવા મળી શકે છે. તો BL આ સ્ટોક છે ટેકનિકલ કારના લીધે ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ વાત કરવી છે ભારત ફોર્જ. ભારત ફોર્જ જો અહીંયા બી ટેકનિકલ સ્ટ્રક્ચર આપણને જોઈશું બહુ પોઝિટિવ જોવા મળશે. વીકલી ચાર્ટમાં જો આખું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ ઉપર સ્ટોક ક્યાંય ને ક્યાંય ઊભો છે. આટલા ખરાબ માર્કેટમાં પણ આ સ્ટોક છે જે ખાસ કરીને પીટાયો નથી. જેમ એમ વાત કરી ડિફેન્સ રિલેટેડ જે ઓર્ડર બુક છે GRSE જોડે જે MOU સાઇન કર્યા અને ક્યાંય ને ક્યાંય જે ડિફેન્સમાં ઓવરઓલ જોઈશું ફેબ્રુઆરીમાં ઓર્ડર બુક ખાસી પોઝિટિવ. રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ 1898 આજુબાજુ સ્ટોકનું ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું. સારી મોમેન્ટમ ગઈકાલે બી 3-4% મજબૂતી સ્ટોકમાં જોવા મળી હતી. તો આજે બી ફર્ધર પહેલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ડિફેન્સ રિલેટેડ સ્ટોક મોમેન્ટમમાં છે. તો ભારત ફોર્જ આ બી ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ગ્રીન લાઈન ચાલશે એવું છે. ઓકે, તો નેક્સ્ટ મારા પણ 2 સ્ટોક વાત કરી લઈએ. તો લાસ્ટ 2 સ્ટોક મારા તરફથી જે રહેશે એ છે ફાર્મા સ્ટોક. ફાર્મા આપણને ખ્યાલ છે કે છેલ્લા કેટલાય ટાઈમથી તેમની તબિયતમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. તો આજે પણ ચાન્સીસ છે કે એ સુધારો કન્ટિન્યુટી જોવા મળી શકે. 2 સ્ટોક મેં અહીંથી પસંદ કરે છે ખાસ કે, અને બંને સ્ટોક ટેકનિકલ બ્રેકઆઉટ છે, મીન્સ કે લીલા નિશાનવાળા છે. તો પહેલો સ્ટોક છે નેટકો ફાર્મા. મેક્સિમમ ટાઈમ્સ યાદ છે તમને કે મેં આ સ્ટોક લીધેલો છે. જ્યારે પણ લીધો છે કે આમાં સરસ મોમેન્ટમ આપણને જોવા મળી છે કારણ કે ટેકનિકલી સ્ટોક તમે જો બહુ મજબૂત છે. અને હું મોસ્ટલી આ સ્ટોક જે છે ને બહુ જ પહેલાં કેટલાય ટાઈમથી આ સ્ટોકને હું વોચ કરી રહ્યો છું.
તો એમાં તો તમે જો મલ્ટિપલ કારણ છે. પહેલાં તમે જો ઓલરેડી જે આ પિરામિડ ડ્રો કર્યું હતું એમાં આપણે વાત કરીએ જ્યાં સુધી એની અંદર હતું ત્યાં સુધી એક સ્ટોક અંડર કન્સોલિડેશન રેન્જમાં, પરંતુ જેવું એની ઉપર ગયું તમે જો 1 વીક જોણ. બીજું જ્યાં જે મેં 2 રાઉન્ડ દોર્યા છે જે છે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, અને એનું પણ ફાઇનલી જેવું બ્રેકઆઉટ મળ્યું તમે જોશો 3-4 દિવસથી સરસ એની ઉપર જ ક્લોઝિંગ આપે છે, એટલે કે કોન્ફિડન્સ જોવા મળે છે. અને ગઈકાલના આ પરમ દિવસના જે કરેક્શન મોડ હતો, જે રેડ કેન્ડલ છે એની ઉપર તમે જો ગઈકાલ ગયું ફૂલ બોડી કેન્ડલ બની છે, બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ છે, હાઈ ઉપર ક્લોઝ, અને 1000 રૂપિયાની ઉપર ગઈકાલે ગયો ને 1000 રૂપિયાની ઉપર ક્લોઝ થવામાં પણ સક્ષમ થયો છે. એટલે સ્ટોકમાં આવો ફાઇનલી કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. અને ઓલરેડી આપણે એક્સપર્ટો પણ કેટલી વખત જોડાયા છે, આપણે વાત કરી છે કે આ સ્ટોક ફંડામેન્ટલી પણ ઘણો સ્ટ્રોંગ છે, કે જેનો પી રેશિયો તમે જો જ્યારે ઇન્ડસ્ટ્રી 40 આજુબાજુ ત્યારે આ સ્ટોક છે 10-11 આજુબાજુ હજુ પણ છે પી રેશિયો, એટલે ફંડામેન્ટલી પણ સસ્તો છે, ટેકનિકલી પણ એક સ્ટોક એટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર છે. એટલા માટે આ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ ક્લાસ વાત કરવા માંગીશું તો એ છે અજંતા ફાર્મા. અહીંયા પણ ગઈકાલની કેન્ડલ હતી એક પોઝિટિવ અને એક વખાણ કરવા લાયક હતી. તો તે તમે કેન્ડલ જોઈ રહ્યા છો એમાં તમે જો મેં એક બોક્સ ડ્રો કર્યું છે. બોક્સમાં અહીંયા પણ જેમ આપણે મેં વાત કરી નેટકો ફાર્મામાં કે જે પરમ દિવસનું જે નેગેટિવ જે કેન્ડલ હતી રાઈટ, નેગેટિવ કેન્ડલનું આ ગઈકાલે તમે જોશો ક્રોસઓવર જોવા મળ્યું છે. બીજું 10 ડેમાં 20 ડેમાં ગઈકાલે તમે જોશો તો નીચે ઓપન થયા છતાં બંનેની ઉપર ક્લોઝિંગ થયું છે, અને અહીંયા પણ ફૂલ બોડી કેન્ડલ બની છે. અહીંયા પણ આજે મેં બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બાર કેન્ડલનું બોક્સ છે, અને ઓલમોસ્ટ એના ટોપ ઉપર આજે એટલે છે થોડું પણ આજે હાઈ ક્રોસ થાય છે. કેટલો હાઈ છે 2988, જેવો ક્રોસ થાય છે તો અહીંયા પણ ફર્ધર એક એક્શન આપણને જોવા મળી શકે છે. એટલે અજંતા ફાર્મા પણ આપણને ટેકનિકલી સ્ટોક જે છે જે બહુ સરસ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી 10 સ્ટોક અજય તરફથી આપણે થઈ ગયા બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ આજે તમારા માટે રેડી રહી છે. મીન્સ કે આ બેસ્ટ 20 સ્ટોક્સ ઉપર જો તમે નજર રાખશો તો આજનો ફ્રાઈડે ફ્રી ડે નહીં રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફેબ્યુલસ ફ્રાઈડે તમારા માટે થઈ શકે છે. સો તમે કોઈ પણ મિસ કરી લીધો હોય તો હું અજય ક્વિકલી અમારા 10 સ્ટોક જે અમારી ટીમ છે ફરીથી તમારી સામે અમે રજૂઆત કરી દઈએ. અજય પ્લીઝ. જી બિલકુલ. તો રિકેપમાં ઓવરઓલ જોઈએ કે જેમાં વાત કરી ડૉક્ટર રેડ્ડીઝ, અહીંયા જો શ્રીકુલમ જે પ્લાન્ટ છે એના તરફથી યુએસએફડી અને મંજૂરી મળી ગઈ છે. જે આંધ્રપ્રદેશમાં ERI મળી ગયા છે, એસ્ટાબ્લિશ ઇન્ફ્લેક્શન રિપોર્ટ, એના લીધે કંઈ ને કંઈ સમાચાર પોઝિટિવ છે. ગ્રીન લાઇન ચાલશે. GRSC ભારત ફોર્જ સાથે જે MOU કર્યા છે અને જે ડિફેન્સ નોન ડિફેન્સ સેગમેન્ટમાં જે નેવી રિલેટેડ કામકાજ કરીએ છીએ એના લીધે ઇન ગ્રીન રહેશે. PB ફિનટેક 700 કરોડની બ્લોક ડીલ થવાની છે, પણ જે 18% ડિસ્કાઉન્ટ આજુબાજુ થવાની છે, અને જે ક્યાંય ને ક્યાંય પ્રમોટર છે હિસ્સો વેચી રહ્યા છે, તો ઇન આપણે રેડ લાઇન ચાલશું. ઓઇલ ઇન્ડિયા જો ફ્યુલ એક્સપોર્ટ પર રોક લગાવી છે, પણ ક્યાંય ને ક્યાંય જે રશિયન ક્રૂડ છે ખરીદવાની એ મંજૂરી મળી ગઈ છે 30 દિવસ માટે. તો રિફાઇનિંગ કંપનીઓ પોઝિટિવ રહેશે. ઓઇલ ઇન્ડિયા ONGC બંનેથી પોઝિટિવ સમાચાર છે, બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઇન્ડિયાલ્કો એલ્યુમિનિયમ પ્રાઇસમાં વધારો જોવા મળે. કન્ટિન્યુઅસ સ્ટોક 2 દિવસથી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી બતાવતો હતો, આજે બી કન્ટિન્યુઅસ તેજી જોવા મળી શકે છે. અને LME પર પણ જો એલ્યુમિનિયમ પ્રાઇસ 4 વર્ષના હાઈ પર પહોંચી ગઈ છે, એટલે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ આપણે જોઈએ ટેકનિકલ વાળા, તેમાં BEL અને ભારત ફોર્જ બંને જો ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે અને સારા એવા આપણને ટેકનિકલ સ્ટ્રક્ચરમાં જોવા મળ્યું છે. BEL ખાસ કરીને સારી તેજી જોવા મળી છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. ભારત ફોર્જ બી જો ડિફેન્સ રિલેટેડ GRSC જોડે MOU કરે, ડિફેન્સમાં ઓર્ડર બુક બી સારી છે. ફેબ્રુઆરીમાં સૌથી હાઈએસ્ટ ઓર્ડર બુક ભારત ફોર્જમાં જોવા મળી હતી, તે બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો લાસ્ટ બંને જોઈશું એમાં PFC અને પાવર ગ્રીડ. PFC બી જો ગઈકાલે બી સારી મજબૂતી હતી, ક્યાંય ને ક્યાંય ત્યાં બી સ્ટોક જો કે ઓવર ગઈકાલે 4% મજબૂતીને ક્યાંય ને ક્યાંય PSU રિલેટેડ સ્ટોક છે સારી મજબૂતી જોવા મળી. 300ની આજુબાજુ સપોર્ટ લઈને 2 થી 3 વખત સપોર્ટ લઈને સ્ટોક છે 400 ને પાર 418 સુધી ગયો છે, તો આજે બી કન્ટિન્યુઅસ તેજી જોવા મળી શકે છે. PFC બી ઇન ગ્રીન લાઇન ચાલશે. અને લાસ્ટ વાત કરીએ પાવર ગ્રીડ. ઓવરઓલ જોઈશું કે કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ બંને એનર્જી રિલેટેડ જે થર્મલ પાવર રિલેટેડ જે કામકાજ કરી રહ્યા છે એમાં બી કન્ટિન્યુઅસ તેજી આપણને જો માર્કેટ તણાવમાં છે, પણ આ બધા સ્ટોકમાં તેજી જોવા મળી છે. અને ગઈકાલે બી જો ઇનસાઇડ બારનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, તો પાવર ગ્રીડ બી જો નો ટેલ હાયર આપણને કેન્ડલ જોવા મળી હતી, તો પાવર ગ્રીડ આ સ્ટોક બી છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો મારા ઓવરઓલ 10 સ્ટોકમાંથી માત્ર 2 સ્ટોક છે ઇન રેડ રહેશે, 8 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી મારે પણ 10 સ્ટોક છે જે આપણે રેપઅપ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જેમ વાત કરી ટેકનિકલી 2 સ્ટોક હતા, ડેટા પેટર્ન અને નવીન ફ્લોરિન. બંનેમાં તમે જોશો તો ટેકનિકલી સ્ટોક બહુ સરસ મજબૂતી સાથે છે. ગઈકાલનું ક્લોઝિંગ સરસ જોવા મળે છે, એટલા માટે નવીન ફ્લોરિન, ડેટા પેટર્ન ગઈકાલે નવા રેકોર્ડ હાઈ ઉપર ક્લોઝ થયા છે. પોઝિટિવિટી આજે પણ જોવા મળી શકે, એટલે બંને સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સેકન્ડ આપણે વાત કરીએ તો એ છે અંબર એન્ટરપ્રાઇઝ. અહીંયા HDFC મ્યુચ્યુઅલ ફંડે 2.41 લાખ શેર તેઓ ખરીદ્યા, બલ્ક ડીલ કરી છે, એટલા માટે ચાન્સીસ છે કે આજે પણ પોઝિટિવિટી જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. મોઇલ કે જે કંપની તમે જો મેંગનીઝ ઓરના ભાવમાં વધારો કર્યો છે, એક માર્ચ 2024 કિંમતમાં અહીંથી લાગુ થઈ ગયો છે નવો ભાવ, એટલા માટે આ પણ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલીશું. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીમાં તમે જોશો તો આજે સવારે આપણને 2 થી 3% તેજી છે, એટલા માટે આજે હિન્દુસ્તાન ઝિંક છે કે જેમાં એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. ઓર્કલા ઇન્ડિયા તમે નજર કરો તો અહીંયા પણ CTE ખરીદારીની સલાહ આપી છે, અને અહીંયા પણ એક એક્શન પોઝિટિવ જોવા મળી શકે. કંપનીના ગ્રોથને લઈને પોઝિટિવ છે CTE, એટલા માટે આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. કેમ્પસ એક્ટિવવેર તમે જો ટેકનિકલી સ્ટોક ગઈકાલે આપણને એક નેગેટિવ સેટઅપ બનતું જોવા મળ્યું છે, અને મહત્વના સપોર્ટની નીચે આપણને ક્લોઝ થયું છે, એટલા માટે આજે નેગેટિવિટી સંભવ છે, એટલે આપણે રેડ લાઇન ચાલીશું. AG Swap
વપાકમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે જે મહત્વનો સપોર્ટ હતો જેની નીચે બ્રેકડાઉન થયું અને એની નીચે જ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે એક નેગેટિવિટી આપણને જોવા મળી શકે, એટલે આપણે રેડ લાઈન ચાલીશું. પરંતુ છેલ્લા બે સ્ટોક છે ફાર્મા સેક્ટરથી, એક છે નેટકો ફાર્મા અને બીજો છે અજંતા ફાર્મા. બંનેમાં તમે જોશો પરમ દિવસના કરેક્શનના કેન્ડલને ફૂલ બુલિશ કેન્ડલ સાથે તમે જોશો તો એનું ક્રોસઓવર જોવા મળ્યું અને હાઈ ઉપર ક્લોઝિંગ છે. એટલે ચાન્સીસ છે કે બ્રેકઆઉટ સારું છે. એટલા માટે નેટકો ફાર્મા અને એજીસ વોપક આ બંને સ્ટોક છે કે જેમાં સરસ પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. સો ટોટલ 10 સ્ટોકમાંથી મારા 2 સ્ટોક કેમ્પસ એક્ટિવવેર અને એજીસ વોપક 2 સ્ટોક રેડ છે, ટેકનિકલ બ્રેકડાઉન છે. બાકી 8 સ્ટોક છે કે જેવું પોઝિટિવ લઈને ચાલવા માંગીશ. સો ટોટલ 2 સ્ટોક મારા તરફથી, 2 સ્ટોક અજય તરફથી આજે લાલ નિશાનમાં લઈને ચાલીશું. કે ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સમાં 4 સ્ટોક આજે આપણે લાલ નિશાન સાથે અને 16 સ્ટોક છે કે જેમાં આજે આપણે લીલા નિશાન સાથે લઈને આગળ વધીશું. સો આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારા માટે અમે રેડી કરી છે. આજે માર્કેટમાં અહીંયા તમારી નજર હોવી જોઈએ, અહીંયા મોમેન્ટમ જરૂરથી આપણને જોવા મળી શકે છે. તો આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.